બકરી ડબ્બામાં પૂરવાની ચમ કહેવાય? અલ્યા મુજે તને ખબર નહીં યાર. હા નહીં તને ખબર યાર? મને તો ચોય ખબર હોય, તમને કહેવાનું ખબર હોય તો કરીએ, મને ના ખબર હોય. તને ખબર પડી જઈ છે યાર. પહેલા માણસ હા એટલે પછી બકરી ડબ્બા જાય. માનું ને કેવું ના મળે, બાપનું કેવું ના મળે, કોઈનું કેવું મળે નહીં યાર. નહીં પણ પહેરાયો એટલે પછી બકરી ડબ્બામાં આવે. પછી બૈરા ઘેર શું કે ઘરમાં ખબર છે કે તેલ નહીં, મરચું નહીં, બેઠું નહીં, શાકભાજી નહીં, પૈસો નહીં, હું દળાવું ને રોટલા હને તમને કરીને હું ખવડાવું યાર. સાસ નહીં. પછી હું તો રોટલા ચોઈ કરે એટલે બકરી ડબ્બામાં તમે કહેવાય બકરી ડબ્બામાં. અને એ કુરંડામ પડ્યો ને પટી ગયું. પછી ધંધામાં પડ્યો ને છોકરો પડ્યા, સૂર્ય પડ્યા, બધા પૂરેપૂરો ધંધા. તું એ પડ્યો હું એ પડ્યો, બધા પડ્યા ધંધામાં. આ માયાજાળમાં જે પડ્યો ને જો જો એ નીકળી જા કે મરે છૂટકો. મારે શું કહેવાય કે છોકરો ભણ્યા છોડી ભણ્યા કે મોમેરો ભરો, મારું આમ કરું તેમ કરું, પણ નવરાત્ર તમે કદીએ પડવાના નહીં. એટલે આ બકરી ડબ્બામાં તમે કહેવાય બકરી ડબ્બામાં. પૈણા પછી બકરી ડબ્બામાં પુરાય. હા બકરી એટલે તમે જ કહેવાય બકરી ડબ્બામાં. જય દ્વારકાધીશ. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. કોમેન્ટ તો શેર તો કરો. હા શેર તો કરો જ. લાઈક આપો. લાઈક આપો. જય ભગવાન, જય દ્વારકાધીશ.